હેલો દોસ્તો, કેમ છો? તો બસ હવે નીકળી ગયા અમદાવાદથી પુણે જવા માટે. નવો વ્લોગ બનાવીએ છીએ. તો ઇન્દિરા બ્રિજ રોડથી અમે આ જમણી સાઈડ ટર્ન લઈ લીધો છે. હવે થોડી વારમાં કાલુપુર પહોંચી જઈશું. તો જેમ કે તમે જોઈ રહ્યા છો, કાલુપુર આપણે પહોંચી ગયા છીએ અને આ ડબલ ડેકર ટ્રેન બી તમને જોવા સામે મળી રહી છે, જે કદાચ મુંબઈ જાય છે, મુંબઈ સેન્ટ્રલ સુધી જાય છે. તો બસ થોડી વારમાં હવે આપણી ટ્રેન આવશે ને બેસીને જઈશું. તો જોઈ શકો છો, સવાર થઈ ગઈ છે. નાઇટની જર્ની હતી, વિડીયો શૂટ તો થઈ શક્યો નહીં કેમ કે એસી કોચ હતો, બહાર જવા મળે એવું હતું નહીં, દરવાજા લોક હતા. પુણેનો સવારનો વિડીયો છે, તમે જોઈ શકો છો. તમે જોઈ રહ્યા છો સામે તમને મેટ્રોનો બ્રિજ બી જોવા મળશે, એ બિલ્ડિંગ્સ બી છે. અને આ જર્નીનું થોડું શૂટ કરેલું છે આપણે. નવો વ્લોગ બનાવજો તો થોડો સપોર્ટ કરતા રહેજો. સામે બી તમને જો બ્રિજ જોવા મળશે. મેટ્રોની કનેક્ટિવિટી પુણેની અંદર ખૂબ જ સરસ છે. તમને જ્યાં જવું હોય ત્યાં તમે મેટ્રોથી આરામથી જઈ શકો છો. અને કનેક્શન એ રીતે છે કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને મેટ્રો બધું એક જ જગ્યાએ અવેલેબલ છે. જ્યાં બી જવું હોય ત્યાં ઉતરીને તમે જઈ શકો છો. થોડી વારમાં હવે આપણે પુણેનું સ્ટેશન આવી જશે. તો પુણે અમે ઓફિસની ટ્રીપ હતી. ઓફિસની ટ્રીપમાં અમે બધા પુણે ગયા હતા. ગુજરાતના 300-350 અમારો સ્ટાફ હતો. એ બધા પુણેમાં અમારી મીટિંગ ને ટ્રેનિંગ ને એનું સેશન હતું અને ફરવાનું બી હતું જોડે. જોઈ શકો છો કે હવે પુણે સ્ટેશન નજીક જ છે. પુણે સ્ટેશન હવે થોડી વારમાં આવી જશે. તો આગળ વિડીયો એન્જોય કરતા રહો અને વિડીયો ગમે તો લાઇક્સ, શેર ને સબસ્ક્રાઈબ કરાવજો. તમારા ફ્રેન્ડનો બી આ વિડીયો શેર બી કરી શકો છો તમે. રેલવે સ્ટેશનની અંદર આવી ગયા છે, ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ. હવે અહીંયા જઈએ છીએ અમે અમારી હોટલમાં. હોટલના બી વિડીયો બી તો હું તમને બતાવીશ. ચેકિંગ કરવામાં અમારે થોડી વાર હતી એટલે અમે બહાર આવી ગયા ચા નાસ્તો કરવા માટે. અને બહાર અમને થોડું એક યુનિક મશીન બી દેખાયું એટલે મેં કીધું તમને વિડીયોમાં બતાવી દઈએ. સાધનની અવર જવર બી હતી, વન વે રોડ હતો એટલા માટે. તો સેકન્ડ ફ્લોર ઉપર સ્વિમિંગ પુલ બી છે. અમે તો અંદર ગયા નહોતા, મેં કીધું પણ તમને વિડીયો બતાવી દઈએ. ફેસિલિટીઝ આ હોટલમાં ખૂબ જ સારી હતી. અહીંયા ઉપર સ્વિમિંગ પુલની બહાર જ બાર જેવું બનાવેલું છે, જ્યાં ફ્રીમાં તમને ડ્રિંક મળી જાય છે. અને એ બધું ઇન્ક્લુડ જ હોય છે હોટલની અંદર, કેમ કે 5 સ્ટાર હોટલ હતી એટલા માટે. તો હવે તમે જુઓ છો એ આ રૂમનો વિડીયો છે, જે રૂમની અંદર એન્ટર થતાં જ નાની એવી સ્પેસ મળે છે. રાઈટ સાઈડ મોટો ગ્લાસ છે, ડાબી સાઈડ કબોર્ડ આપેલું છે. આ રૂમની સ્પેસ તમે જોઈ શકો છો. ડબલ બેડ હતો, કિંગ સાઇડ બેડ હતો, અલમારી જેવું બી છે. એની અંદર મિની ફ્રીજ બી છે, સોફા હતો, લેપટોપ ટેબલ હતું. ઘણી એવી સારી ફેસિલિટી હતી. સેન્ટ્રલાઇઝ એસી હતું. 5 સ્ટાર છે એટલે કહેવું ના પડે, પણ વિડીયોમાં તમે જોઈ શકો છો. અને આ બહારનો વ્યૂ છે પુણે સિટીનો. ગ્રીનરી ગાંધીનગર, અમદાવાદમાં જે ગ્રીનરી છે એ બી તમને ગ્રીનરી આમાં બી જોવા મળી જશે. કબોર્ડ છે, કબોર્ડની અંદર નાનું ફ્રીજ છે, જોઈ શકો છો. એની અંદર ડ્રિંક્સ ને એ બધું બી મૂકેલું હતું, જે આપણા કંઈ કામનું નહોતું. આપણા કામની ખાલી આ જે ઉપર બોટલો દેખાય એ જ હતી, ચા પાણી હતું બસ. આ ગ્લાસો તો આખો દિવસ એમના ને એમ જ પડી રહ્યા અને કોઈ અડ્યું બી નથી. આ ફ્રીજ બી ખુલ્યું નથી. તો આ વિડીયોમાં બી તમે જોઈ શકો છો કે બહાર વરસાદનું વાતાવરણ છે, આંધી છે, આ નીચેનો વ્યૂ છે. મેટ્રો બી તમને જોવા મળી રહી છે. અને વરસાદ તો ભયંકર વરસાદ હતો. આગળ જતાં વિડીયો બી તમને જોવા મળી જશે. જેમ મેં તમને કીધું આગળ વિડીયોમાં કે મેટ્રો કનેક્ટિવિટી બહુ મસ્ત છે. અને જે રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન જે છે અમારા 2 કે 2.5 કિલોમીટર હતું, એટલે ચાલીને બી જઈ શકાય છે. અમારે લક્ઝરીમાં આવવાનું હતું, પણ તમારે ચાલીને આવવું હોય તો બી તમે આવી શકો છો. અને જેમ કે આ જોઈ રહ્યા છો કે વરસાદ ખૂબ જ હતો, એટલે બહાર જવાનું થયું નહીં. એટલે બહારના કોઈ વ્યૂ જોવા મળશે નહીં તમને.
પછી અમે બહાર જઈ ના શક્યા, એટલે પછી અંદર ને અંદર રહ્યા. જોઈ શકો છો કે બહુ જ પવન સાથે વરસાદ હતો અને આગાહી તો પુણેમાં હતી જ કે ભારે વરસાદ પડવાનો છે ને આજે જોઈ બી લીધું. તમે બી જોઈ શકો છો. બહાર જવાનો તો મેળ પડતો નહોતો, એટલે અમે વિચાર્યું કે ખાઈ લઈએ, અને સાથે સાથે બાર બી ઓપન હતું, ત્યાં ડ્રિંક્સ તો કર્યું નહીં, કોક પીધેને કામ ચલાવ્યું અમે. પણ તમે તમારા માટે વિડીયો આપણે બનાવી લીધો છે. ખાવાનું બી જોઈ શકો છો, ઘણા બધા આઈટમ્સ હતી જ્યાં તમને આ બધું જ જોવા મળી રહ્યું છે. બધી જ પ્રકારનું ખાવાનું હતું, સલાડ હતું, કચુંબર હતું. પછી અમે બીજા દિવસે નીકળી ગયા. બીજા દિવસે બી વરસાદ ખૂબ જ હતો, બહાર નીકળ્યા નહીં, એટલે હોટલમાં જ રહ્યા અને રેલવે સ્ટેશન આવી ગયા હતા. પછી બીજા દિવસે સાંજની 9:30ની અમારી ટ્રેન હતી. આ જે રેલવે સ્ટેશન છે એના જે કમ્પાઉન્ડનો વિડીયો છે, જ્યાં તમને બધી જ પ્રકારના ખાવાનું મળી જશે, વેજ, નોનવેજ, નાસ્તો, વડાપાઉં એ બધું મળી જશે. અને રેલવે સ્ટેશનના ગેટની એક્ઝેક્ટ સામે જ જે રોડ જાય છે એની નીચે આ માર્કેટ આવેલું છે. નાનું એવું માર્કેટ છે જ્યાં તમને ફોનની એસેસરીઝ, ઓર્નામેન્ટ્સ, બૂટ, ચપ્પલ, બેગ, કપડાં, ખાવાનું બધું જ અંદર મળી જશે આની અંદર તમને. બૂટ ચપ્પલમાં બી ઘણી બધી વેરાયટી હતી, તો એમાં તમે જોઈ શકો છો. અને કાંઈ એસેસરીની શોપ હતી, અહીંયા બધું ચાઇનીઝનો માલ રાખેલો હતો, ડુપ્લિકેટ માલ રાખેલો હતો. અલગ અલગ વેરાયટીના મોબાઈલ બી તમને જોવા મળે છે, ગાડીવાળા મોબાઈલ ને એ બધું જ જોવા મળશે આમાં તમને. તો બસ આ વિડીયોમાં આટલું જ હતું. પછી ટ્રેનમાં બેસીને અમે રિટર્ન આવી ગયા. એની જર્ની તો વિડીયો શૂટ કર્યું નથી, પણ જેમ જેમ એક્સપિરિયન્સ થાય છે એમ એમ વિડીયો શૂટ ને વ્લોગિંગ બી વધારીશું, તમને એન્જોય કરતા રહેશું. થેન્ક યુ.